હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજ છે શનિવાર અને ગણપતિ વિસર્જન છે આજ, એટલે બધા લોકો વિસર્જન કરવા જાય છે. અને હું અત્યારે તમને વિડીયોમાં બતાવીશ કે સુરતમાં કઈ રીતે વિસર્જન કરવા જાય છે અને કઈ રીતે વિસર્જન કરે છે. બ્લોગમાં બના રહેજો બધા. એક સાથે બે ગણપતિ વિસર્જન કરવા જાય છે. અત્યારે હાલી જો છે રાસ ગરબાનો કાર્યક્રમ, હજી વાર લાગશે. અહીંયા લગભગ અડધી કલાક જેવો એને કાઢી નાખશે. વિસર્જનમાં લાગે એમાંથી વાર, એટલે આપણે બીજા નવું પ્લાન કરી દીધો. માતાજીના દર્શને ખુલેલા તો જવાનું. અને અહીંયા અમારે બધા ફેમિલી અમે જાવી છે ત્યારે હીરાબાગ. આ બધા મિત્રો છે મારી સાથે, એની હારે જાવી છે અમે હાલીને હીરાબાગ. તો આ બધા છે ચારે ચાર ને એક હું છે પાસમાં, અને બધા હીરાબાગ હાલી જવાનું છે. ફૂલ મોજ કરવાની છે. વિડીયોમાં બન્યા રહેજો બધા. અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. છાતી ઉપર વધારે વરસાદ આવી શકે એમ છે. હાલતા હાલતા આપણે બીજા રેલવે સ્ટેશન રોડ ક્રોસ કરી દીધી. તમે જોઈ શકો વાગ્યા છે 4:30. અંદાજે આપણે 5 વાગે ને એટલે હીરાબાગ સારી ઉપડી જાય. હો ગો હાલવા મેળા છે આપડી પેલા આવડા ભાઈ કે મારો લઈ લે 4 વાર એને લઈ લઉં થોડો. હાલો ભાઈ, અંદર એમ આવજો બધાને બ્લોગમાં લઈ લો. પાછા ફરી વાર તમને લઈ લઉં છું બ્લોગમાં, વિડીયોમાં નવા. હાલો આવી જાઓ બધા. હાલો ભાઈ, તમને આ ફરથી લઈ લઉં છું આ બધાને પાછળથી બ્લોગમાં. તમે એના બધાને મોઢા જોઈ લેજો અને એની ઉપર લાઈક કરીને તમને લઈ નાખજો. આ જો અમાર સુમિતભાઈ વળગામાં કેવો હાલો હતા જોઈ ને, એટલે એને કમર લટાફટા લટાફટા લટાફટા. અત્યારે આવી જશે આપણે ઘરના અને આપણે ઉપરથી ચડવાનું છે. અને આજે ઉપરથી ચડીને જવું છે, નીચેથી નથી ચાલવું.
નજારો છે એટલે અહીંયા ઉપરથી હાલ્યા નકર નીચેથી હાલવાનું નીચેથી એમ દર કરે હાલી જ છે. હજી અહીં આવ્યા છે આ બધા મેળા ફોટા પાડવા અને ટ્રેન આવી જાય ને આગળ બધાને ફોટા પાડવાના મેન કલાકાર આવડા બી આવડા એમ હોય કે મને લઈ લે કે બ્લોગમાં લઈ લો આ મેળો પોઝિશન શીખવાડો. હાલો યાદ આવે એમ કે ખતરનાક આ નજારો છે. ખેતરમાં હાલી જાતા હોય ને એવું લાગે છે. કરનાળાથી થોડાક આગળ હાલીને લાવે છે નાસ્તા સેન્ટર. વચમાં તો હમણાં દુકાનો બંધ થઈ ગઈ હતી. સીલ મારેલું હતું સરકારી. અત્યારે પછી સીલ નીકળી ગયેલું છે, કાઢી નાખ્યું છે અને નાસ્તા અત્યારે શરૂ કરી દીધા છે. કરનાળાથી થોડાક આગળ જઈશું એટલે આવશે VIP સર્કલ. અને સરકારથી પછી આપણે આપણો ફેવરેટ જગ્યા આવતી બોલું એ જગ્યા આપણને બહુ મજા આવે છે જવાની. હાલવાની મજા આવે એટલે તમે હાલીને જાય. રિક્ષામાં નહીં 20 રૂપિયા ખાલી ભાડું છે પણ એમાં રિક્ષામાં ન જાય. રિક્ષામાં અત્યારે ન મજા આવે જવાની. બહુ ઉનાળો હોય ને તડકો હોય ને તો જ રિક્ષામાં જવાનું. બાકી નકર વરસાદ હાલીને જ જવાનું. વરસાદ શરૂ હોય તો રિક્ષામાં નહીં જવાનું. જાય છે ગણપતિનું વિસર્જન કરવા. આ વિસર્જન થાય છે પછી માતાજી પહોંચી પછી બહુ ટ્રાફિક રહે છે. અને અમે વાત તમને કરી પ્રમાણે અમારે સોસાયટીની બાજુમાં મિની તળાવ બનાવેલું છે. ત્યાં જે વિસર્જન કરવા બહુ આવેલા છે અને બધા વેચા હીરાબા અને આ બધા તો સારું સારું થાય નખરા કરતા કરતા. નાના છોકરા હોય ને એની કોણે આવેલા જાય છે. પેલા નાના છે ને તે આ રીતે રાયલા જતા છે બધું. તમે આ પાછળ જોવો તો મોલ છે સત્તરથી થોડાક નાઇન્ટોની સાઈડ ઉત્તરાયણની બાજુ આવીને એ મોલ આવે છે. એ મોલનું નામ છે સિલ્વર મોલ. અહીંયા બધી જ વસ્તુ મળે છે. ટ્રેડિંગમાં શીખો તો ટ્રેડિંગની ક્લાસ પણ ચાલે છે. એક સાથે 3 મોલ છે. થઈને સિલ્વર વાળાના મોલ છે. સુરતના બિગેસ્ટ મોલમાંથી આ મોલ કહેવાય છે. એમ મને નથી ખબર, આવડે મારો ભાઈબંધ છે ને એ કહે છે. સિલ્વર મોલ છે આપણે આગળ કીધું એ પ્રમાણે. તો અત્યારે આપણે આવી ગયા છીએ VIP સર્કલ. લખેલું છે એની માથે સ્ટાર સર્કલ, પછી એને કહેવાય છે VIP સર્કલ. એ કઈ રીતે કહેવાય છે ને એ કાંઈ મને ખબર નથી. એને બધા VIP સર્કલ કહે છે એટલે આપણે VIP સર્કલ રાખી દઈએ. તો અત્યારે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ પાણી પીવા. અને આવડી આ સોડા શોપ છે ને આ પાણી પીએ ખાલી 10 વાળી પાણીની બોટલ લઈને આવ્યો. આપણે કેવડી મોટી લાવ્યો પણ કઈ સાહેબ આ બિસ્લેરી નથી મોટો મોટો કદમ લાગે કે બ્લેક વોટર લઈને આવ્યો લાગે છે. પીવું હોય તો લઈ લે. પાણી પાણી તમને હવે આપણે સાચીના ફૂલ માવો ચડાવી દીધો. હવે પાકા સુધી બોલાવે ત્યાં ઊભો રહે તો મને કહીજો હીરાબા ગુડી. તો આપણે કરી નાખી 20 રૂપિયાની કરી એક માસ લઈ જતું. આ છે મોટા મોટી પટેલ કંપનીના પરફ્યુમની દુકાન. અને આગળ આવશે માધવ વર્લ્ડ ફેમસ
દુકાન છે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો બહુ આવે છે. એની દુકાન ટૂંક સમયમાં આવવાની આવી ગઈ છે. પાછળનું કંઈક તમે જોઈ શકો છો માધવ ઈ વર્લ્ડ. અહીં આપણે જઈએ એના ફોલોવર્સ હોય ને તો એને ફ્રીમાં ગિફ્ટ પણ આપે છે. એની દુકાને આપણે જઈએ એટલે આપણે એને ફોલો કરતા હોય ને પછી આપણને ગિફ્ટ પણ આપે છે. હું પહેલાં ગયો હતો એટલે મને ગિફ્ટ આપી દીધેલું છે. ત્યારે હું જાઉં તો મને કાંઈ ગિફ્ટ આપે છે. તો આપણે જેની વાત જોતા બી આવી ગયો છે. આવડા તમે જોઈ શકો છો આનથી શરૂ થઈ જાય છે તે કાપોદ્રા સુધી ત્યાં સુધીની પૂરો થઈ જાય કાપોદ્રાથી. બર્થડેની વાત કરવા તો 20 દિવસની વાત છે એના બર્થડેની. 81ની વાત કરે છે, પ્લાનિંગ કરે છે. એનો બર્થડે છે કેવો કાંઈ ન હોય. આ કે આ હોટલમાં પાર્ટી દેવાની એ હું પણ પાર્ટી દેતા હતા. તો ફાઇનલી ગાઈઝ આવી ગયું છે આપણે પુલ ઉપર. આપણે જેની રાહ જોતા હતા અને અત્યારે બહુ ખતરનાક પાણી અત્યારે વરસાદના કારણે આવેલું છે. આ જગ્યા ઉપર આવા ટાઈમે બહુ મજા આવે. શાંત વાતાવરણ હોય. આ ટ્રાફિકનો અવાજ આવે બહુ બહારનો તોય પણ આપણને આ મજા આવે છે. હા આવતા ની સાથે જ મંડાઈ ગયા ફોટો પાડવા બે જણ. આજ ગણેશ વિસર્જન છે એટલે બધાની રજા છે એટલે બધા આ જગ્યા ઉપર આવે છે. આ જગ્યા ઉપર મજા આવે. પોલીસ આઈડી પણ એ રીતે છે. ટ્રાફિક હોય છે આ સાઈડ અને બધા નાસ્તો કરવા આવે છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. આપણે જોશે શું લેવાનું. આ જગ્યા ઉપર કોણ કોણ આવેલું છે તમે કમેન્ટ કરીને મને કહેજો. આપણો મિત્ર આવ્યો તો સિંગ લેવા અને જાવી છે આપણે સિંગ લઈ. કાળી મસ્ત જેવી સિંગ લઈને આવ્યા છે. તો મિત્રો તમે બધા પણ આવો સિંગ ખાવા. 2 કિલો છે. તમે આ આવો તો મને કમેન્ટ કરજો. મારા સબસ્ક્રાઈબર હોય ને તો હું તમને આવીશ. રાખને સપ્લાય નગર વરસાદના કારણે અહીં બહુ પાણી આવેલું છે એટલે ત્યાં અત્યારે બહુ મજા આવે. તો અત્યારે આપણે પુલની નીચે ઉતરી જશે. બહુ મોટા બેડા નથી અને હવે આપણે ડાયરેક્ટ હીરાબાગના મંદિરે જઈશું એવું રીતે લઈ લઉં છું. કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. આમાં જ તેનું શું છે આપણે મંદિરનું તો કાંઈ અને આપણે ઘરે પણ જવાનું છે એનો પણ બ્લોગ શૂટ કરવાનો છે એટલે અત્યારે હું બ્લોગ બંધ કરી દઉં છું. ડાયરેક્ટ મંદિરનું જઈ લઉં છું. તો અત્યારે આપણે આવી ગયા છીએ હીરાબાગ તાર માતાજીના મંદિરે અને અત્યારે રિનોવેશનનું કામ હાલે છે એટલે અહીંયા નામ લખેલું હતું એવું નથી લખેલું. તો અંદર જઈને પહેલાં હું દર્શન કરી લઉં છું.
આવડા હાઈવે રોડ બનાવવાનો હતો ત્યારે ઈ તાર માતાજીનું મંદિર હતું ભારવાની વાત હતી અને માતાજીનું જે મંદિર પડ્યું નહીં અને એ મંદિર પછીનું નવું રિનોવેશન કરી દીધું અને પછી એ મંદિર વચ્ચો વચ છે અને ચારે બાજુ ફક્ત રોડ છે વચમાં એક જ મંદિર રાખેલું છે એટલી માતાજીની દયા છે એટલે અહીં આમ બધા પગે લાગવા આવી છે ઘરે રવિવાર ડાયરેક્ટ પણ ન આવી તો હવે અત્યારે આપણે જઈશું ઘરે હવે આપણે ડાયરેક્ટ રિક્ષા મળશે એટલે રિક્ષામાં જવાનું છે હવે હાલી નહીં જઈ ઘરે આ ભાઈબંધ છે ને એને ભાઈબંધ એની ગર્લફ્રેન્ડ ના આમ તેની સોપારી ખવડાવે ગમે એ થઈ જાય પણ એની ગર્લફ્રેન્ડ નહીં આમ નો જ ખોટા ભાડે થાય છે છોકરા જેવા થઈ ગયા તો અત્યારે મારે ફોનની અંદર ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને બીજા ફોનની અંદર વિડીયો શૂટ કર્યું છે તો અત્યારે આડા થઈ જાય અને આપણે રિક્ષામાં બેસી જાય છે એવું છે થયું ઘર તરફ કઈ વિચાર આપણે ઈચ્છા પૂરું કર્યું 10 મિનિટ બહુ મોટો થઈ ગયો છે રિક્ષામાં કાલે ગેસ પૂરો થઈ ગયો છે ને આપણે રિક્ષા ગેસ પુરાવા અત્યારે પેટ્રોલ પંપે આવી જાય છે ગેસ પુરાવા ગેસ પણ અહીં પૂરે છે ગેસ ગેસ છે સારી વાત જેને રિક્ષામાં આપણે ઉતરી ગયા છીએ કેમ કે રજવાડી જે ઉતારી નાખ્યા અહીંયા પોલીસવાળાને બેઠાવા જતા અહીંથી ઘર સુધી હાલી જવું પડશે
તો એક અમારો સાક્ષી હાઉસિંગમાં રહે છે એટલે આપણે જાય છે ત્યારે આ બધા થઈ ગયા હતા તરસ્યા એટલે પાણી પીવા ઉભા રહી જશે બધાને અને આ મિત્રને હવે હાઉસિંગમાં જવાનું છે એને રામ રામ કરીને આપણે બધા હવે એને જવા દઈશું છે અને આપણે પણ ઘરે હરખો તો આ ભાઈને આપણે રામ રામ કરીને હવે એને વિદાય કરી વિદાય હાઉસિંગ અને આપણે તો ફાઇનલી ગાઈ અત્યારે આવી ગયા છે અમારી સોસાયટીમાં બહુ મજા કરી અને થાક પણ એવો લાગ્યો છે અને નીચે જ હું હજુ ઉપર ચડીને લાવું મજા તો બહુ આવી પણ થાકે એવો લાગ્યો આ ખાઈ પેલા તો હું ખાઈ જવાની છે અત્યારે આવી ગયો છું ઘેરે અને બૂટ કાઢી નાખ્યું અત્યારે આવી ગયો ઘેરે તમે જોઈ શકો છો આજનો વિડીયો બસ એટલો જ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં બાય બાય જય માતાજી